જામનગર જીજી હોસ્પિટલમાં રખડતા શ્વાનનો અડ્ડો। જીજી હોસ્પિટલમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો। હોસ્પિટલની લોબીમાં 4 જેટલા શ્વાન બાકડ્યા। જો કે દર્દી પર હુમલો કરી દે તો જવાબદાર કોણ તે પણ એક સવાલ। જીજી હોસ્પિટલમાં દર્દીઓની સલામતી સામે જોખમ છે। સિક્યોરિટી પાછળ લાખો રૂપિયાનો ધુમાડો પણ સમસ્યા તેમની તેમ જ છે। હાલ તો સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આપણે જૂનો હોસ્પિટલમાં લોબીની અંદર જે શ્વાનનો વિડીયો વાયરલ થયો છે એ બાબતમાં અમે તપાસ કરશું કયા સમયે અને કયા દિવસે થયું છે અને એ પ્રમાણે અમે યોગ્ય પગલાં લઈશું। એટલે જીજી હોસ્પિટલ જૂની હોસ્પિટલ છે એમાં ઘણા બધા જગ્યાએ ખુલ્લી રસ્તાઓ છે અને એના લીધે આ થઈ જાય છે વારંવાર। એટલે આપણે દર્દીઓ માટે પણ એમની સાથે વારંવાર કામગીરી કરવામાં આવે છે કે દર્દીના સગા આને રોકવાની કોશિશ કરે, ખવડાવવા પીવડાવવાનું ના કરે અને સિક્યોરિટીની આ જવાબદારી છે। સરકારશ્રી તરફથી બહુ સ્પષ્ટ આદેશ છે કે સિક્યોરિટીએ આ કામગીરી નિભાવવાની રહેશે અને જ્યારે પણ સિક્યોરિટીનું ફેલ્યોર થાય છે ત્યારે એમની સાથે આપણે આ પ્રમાણે યોગ્ય ડિસિપ્લિનરી પગલાં લઈએ છીએ। અવારનવાર કૂતરાનો ત્રાસ હોય છે। અત્યારે મારી વાઈફને એડમિટ કર્યા છે ન્યૂ બિલ્ડિંગમાં। આપણે અત્યારે અહીંયાથી અહીંયા લોહીના રિપોર્ટ માટે ધક્કાધક્કી થાય છે। તે દરમિયાન અમને કૂતરા બહુ હેરાન કરે છે। હમણાં જ મારી પાસે હું રિપોર્ટ ઇકો કરાવવા માટે નીચે આવ્યો હતો, ત્યાં કૂતરાએ ત્રાસ આપ્યો છે, બરાબર। રોડ ઉપર કૂતરા કરતા હોય તો આપણે હોસ્પિટલમાં આવી શકીએ, બરાબર છે। અહીંયા હોસ્પિટલમાં જ કૂતરા પાછળ થાય છે, એટલે આ થોડુંક તંત્રને થોડુંક ધ્યાન રાખવું પડે ને, કેમ કે કૂતરાનું બહુ વધારે જ આતંક છે અહીંયા। રાતના આપણે એકલા નીકળીએ ને તોય પણ પાછળ થાય છે ને આપણે કામસર હોય, આપણું ધ્યાન ડાયરેક્ટ કામમાં હોય, એના હિસાબે અહીંયા કૂતરા વધારે તકલીફ પડે છે। તો થોડુંક તંત્ર ધ્યાન આપે એ મારે નમ્ર અપીલ છે આપણી। જામનગરની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં ફરી એક વખત રખડતા શ્વાનનો આતંકનો વિડીયો વાયરલ થયો છે। મહત્વનું છે કે જામનગરની જે આ હોસ્પિટલ છે જ્યાં હજારોની સંખ્યામાં દર્દીઓની અવરજવર થતી હોય છે ને વારંવાર રખડતા શ્વાન જે છે ક્યાંક ને ક્યાંક દર્દી અને તેમના સગાને નુકસાન પણ પહોંચાડતા હોય છે અને કરડવાના બનાવો થાય છે। ત્યારે વધુ એક વખત હોસ્પિટલનો જે વિડીયો સામે આવ્યો છે જેમાં 4 જેટલા શ્વાનો છે અહીં દેખાયા છે અને 4 જેટલા શ્વાનોના પગલે જે છે ક્યાંક ને ક્યાંક આતંક મચાવતા હોય તેવો વિડીયો જોવા મળી રહ્યો છે। દર્દીઓની પણ લોબી સહિતના વિસ્તારોમાં ભારે અવરજવર પણ રહેતી હોય છે। તેમ છતાં હાલ અત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જે છે આ ઘટનામાં એવો બચાવ કરવામાં આવ્યો છે કે સિક્યુરિટી જે છે એના સામે કાર્યવાહી કરવામાં આવશે અને આ ઉપરાંત જૂની હોસ્પિટલમાં જાજા દરવાજાઓના પગલે પશુઓની અવરજવર વધી ગઈ છે। ત્યારે આ સમગ્ર મામલે કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ પણ મોટો પ્રશ્ન છે। જ્યારે લાખોનો ખર્ચો સિક્યુરિટી પાછળ કરવામાં આવે છે તેમ છતાં જામનગરની સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં રખડતા શ્વાનનો આતંક ઘટતો જોવા નથી મળી રહ્યો। મુસ્તાક દલ, ઝી 24 કલાક, જામનગર।